કારેલીબાગમાં 7,000 રૂપિયાના કિરાણા બિલને લઈને દુકાનદારે પાડોશી દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં માત્ર 7,000 રૂપિયાના કિરાણા બિલને લઈ પાડોશી દુકાનદારે બીજા દુકાનદાર પર હુમલો કર્યો હતો। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કારેલીબાગ પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે। ફરિયાદી રાજેશ કુમાર શિરપા પોતાની ટાયર સર્વિસ દુકાને હતા ત્યારે સત્વ જીવન પ્રોવિઝન સ્ટોરના માલિક સત્યેન પટેલે તેમને બિલની ચૂકવણી અંગે બોલાવ્યા હતા। આશરે 7,000 રૂપિયા બાકી હોવાને લઈને થયેલા વિવાદમાં સત્યેન પટેલ ગુસ્સે થયા અને રાજેશ કુમારને ગાળો આપી ધક્કો મારી નીચે પાડી મૂક્યો હતો અને મુક્કો માર્યો હતો। હુમલા બાદ રાજેશ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા। હોસ્પિટલમાં કરાયેલા એક્સરેમાં નાક અને ડાબા હાથના કાંડાનું ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું છે। હાલ તેમની સારવાર ચાલુ છે। કારેલીબાગ પોલીસ દ્વારા સીસીટીવી પુરાવાના આધારે આરોપી સત્યેન પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારે 3 દિવસ પહેલે ઘટના બનેલી રાત્રે 9 વાગે મેં 8ને ચપણે એક કૂતરું બીમાર હતું। એ કૂતરુંના આંખમાં થોડું પ્રોબ્લેમ હતો અહીંયા, એટલે કૂતરાવાળાને ફોન કર્યો તો મને કીધું એ લોકેશન મોકલી આપો। और એ લોકેશન મોકલવાના ટાઈમ પર એ सत्य जीवन प्रोसेसन जो है वहाँ का सत्यन मैंने मुँह पाड़ो अँ आओ। मैं पची थी गयो तो मैंने कहे 7,000 क्या आपीश એટલે गाला गाली आपी मैंने और मैंने એને 7,000 रुपया આપવાનું હતું और એમની જોડેથી સિગરેટ પડીકી और પાણીની બોટલ આઈસ્ક્રીમ એ બધું મેં લેતો હતો। એટલે એનો પૈસા બાકી હતો કરીબ 3-4 મહિનાથી મેં વર્ષોથી એવું 4-5 મહિના થાય 5-1,000 રૂપિયા થાય એ ટાઈમ પર મેં આપું છું। એટલે એ વાર થોડું લેટ થઈ ગયું તો 1 મહિના જેવું લેટ થઈ ગયું હશે તો બી મેં કીધું 2 દિવસમાં આપું છું। એ માન્યું નહીં और મને ફોન ખેંચી લીધો, ફોન પડી ગયો મારો। પછી મને એકદમથી હાથથી ધક્કા માર્યો એટલે પાછળ પડી ગયો ફૂટપાથમાં તો પગ ઓછો થઈ ગયો એટલે એટલામાં તો દે ટોક મારવા માંડી જાનવર જેવું। આખું ચહેરા ફૂલાઈ દીધું, એ નાકનું એ દાડિયા તોડ નાખ્યો और હાથ તોડ નાખ્યો, એ બધું કર્યું। એમને ઘસડીને લઈ ગયો, આપણે વાકડામાં માર્યો। WWFમાં કેવું ઉચકડી એક જ આદમી। મારું માંગ છે એવું પોલીસ સરને મને જે કલમ લગાવ્યો એનાથી ઓછો કલમ જોઈએ, મને 326નો એ કલમ આપે તો મને બહુ સારું।